નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું TYBA સેમેસ્ટર 6 ભાષા વિજ્ઞાન પેપર નંબર 18 3 યુનિટમાંથી પહેલા યુનિટ વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, તમારા પહેલા યુનિટની અંદર ધ્વનિ વિજ્ઞાન વિશે તમારે ભણવાનું છે. મિત્રો, તમે પહેલા સેમેસ્ટરની અંદર ધ્વનિ વિજ્ઞાન છે એના 4 અંગો વિશે ભણી ચૂક્યા છો. ધ્વનિ વિજ્ઞાન છે ભાષા વિજ્ઞાનના 4 અંગો વિશે તમે વાતચીત કરી છે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ધ્વનિ વિજ્ઞાનના 4 અંગો નહીં પણ ભાષા વિજ્ઞાનના 4 અંગો. ભાષા વિજ્ઞાનના 4 અંગોમાં પહેલું વિજ્ઞાન છે ધ્વનિ વિજ્ઞાન, બીજું વિજ્ઞાન છે પદ વિજ્ઞાન, ત્રીજું વિજ્ઞાન છે વાક્ય વિજ્ઞાન, ચોથું વિજ્ઞાન છે અર્થ વિજ્ઞાન. પહેલા સેમેસ્ટરની અંદર તમે આ 4 અંગો વિશે ભણી ચૂક્યા છો. ધ્વનિ વિજ્ઞાન છે એ ધ્વનિ વિજ્ઞાન અંતર્ગત શેનો અભ્યાસ થાય છે, પદ વિજ્ઞાન અંતર્ગત શેનો અભ્યાસ થાય છે, વાક્ય વિજ્ઞાન અંતર્ગત શેનો અભ્યાસ થાય છે, અર્થ વિજ્ઞાન અંતર્ગત શેનો અભ્યાસ થાય છે, એ બધી ડિટેલ આપણે અગાઉના જે 5મું સેમેસ્ટર છે એ 5મા સેમેસ્ટરમાં એક વિડીયો અપલોડ કરેલો ભાષા વિજ્ઞાનના 4 અંગો વિશે. તેમાં 4 વિજ્ઞાનના જે વિષયો છે એ શેનો અભ્યાસ કરે છે એની ચર્ચા કરી છે. અહીં આ 4 અંગો વિશે ચર્ચા કરવાનો માત્ર એટલો જ ઉદ્દેશ્ય કે તમારે જે અભ્યાસક્રમની અંદર 3 યુનિટમાંથી અભ્યાસક્રમને જે વિભાજિત કર્યો છે એમાં 2 વિજ્ઞાન વિશે તમારે આ સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, ધ્વનિ વિજ્ઞાન અને પદ વિજ્ઞાન. વાક્ય વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન વિશે તમે માસ્ટર ડિગ્રીમાં ભણશો. તો આ ધ્વનિ વિજ્ઞાન અને પદ વિજ્ઞાન એ બંને ભણતા પહેલા આપણે ધ્વનિ વિજ્ઞાન અને પદ વિજ્ઞાન આ બંનેની અંદર ધ્વનિ એટલે શું, પદ એટલે શું એ સમજવું ખૂબ જ આવશ્યક છે. જો ધ્વનિ એટલે શું અને પદ એટલે શું એ જ ન સમજાય તો આપણે ધ્વનિ વિજ્ઞાન અને પદ વિજ્ઞાન છે એનો યોગ્ય રીતે અભ્યાસ ન કરી શકીએ. એટલે સૌથી મૂળમાં પહેલાં તમારે સમજવું પડે ધ્વનિ એટલે શું, પદ એટલે શું. અહીંયા આપણે સમજીએ સૌથી પહેલાં ધ્વનિ એટલે શું. તમારા પ્રથમ યુનિટની અંદર પહેલો જ ટોપિક છે ધ્વનિ એટલે શું. પરીક્ષાની અંદર પણ પૂછાતું હોય છે કે ધ્વનિ એટલે શું, ધ્વનિ વિજ્ઞાનના કારણો છે અથવા તો સ્વરૂપ અને દિશાઓ સમજાવો. તો મિત્રો, ધ્વનિ એટલે ખૂબ જ સામાન્ય શબ્દોમાં કહેવું હોય, આપણે પહેલાં ધ્વનિ શાસ્ત્રને સમજતા પહેલાં આપણે ધ્વનિ એટલે શું એ સમજીએ છીએ. ધ્વનિ અર્થાત વર્ણ શબ્દથી તમે બધા જ પરિચિત છો. શ્રૂયમાન વર્ણ જે સાંભળવામાં આવે છે એ વર્ણને ધ્વનિ કહેવામાં આવે છે. કહેવાય છે કે ભાષા છે એનો નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ. ધ્વનિ છે એ શબ્દનો આધાર છે. શા માટે? તો કે ધ્વનિ શબ્દનો આધાર એટલા માટે છે કે ધ્વનિ બરાબર વર્ણ, અને વર્ણ એટલે જે વર્ણના 2 વિભાગ સ્વર અને વ્યંજન, આ ઈ ઉ એ વગેરે સ્વરો છે, જ્યારે ક ખ ગ વગેરે વ્યંજન છે. તો એ વર્ણો છે એ વર્ણોના સમૂહ ભેગો થાય અને શબ્દ તૈયાર થાય. શબ્દનો સમૂહ ભેગો થાય અને એક વાક્ય તૈયાર થાય, અને વાક્ય જ બને એમાંથી અર્થની નિષ્પત્તિ થાય. તો આ ભાષા વિજ્ઞાનના જે 4 અંગો છે ધ્વનિ, પદ, વાક્ય અને અર્થ એ ક્રમશઃ તમારે સમજવાના છે. પહેલાં ધ્વનિને સમજવું પડે, પછી પદને સમજી શકાય, પછી વાક્યને સમજી શકાય અને પછી અર્થને સમજી શકાય. તો ધ્વનિ એટલે ઇન શોર્ટ એક વર્ણને તમે ધ્વનિ કહેવાય. આમ જો કે ધ્વનિ છે
એ ધ્વનિ એટલે અવાજના અર્થની અંદર અત્યાર સુધી રૂઢ થયેલો અર્થ છે, પણ ભાષા વિજ્ઞાન એ અવાજ અર્થ ન લેતા ભાષા વિજ્ઞાનની અંદર શેનો અભ્યાસ થાય છે તો કે વર્ણનો. ભાષા વિજ્ઞાનના જે 4 અંગો છે એમાં પણ ધ્વનિનો સૌપ્રથમ છે એ વિચાર કરવામાં આવ્યો. શા માટે તો કે જ્યાં સુધી તમને વર્ણનો અભ્યાસ ન હોય ત્યાં સુધી તમે પદનો અભ્યાસ કરી શકતા નથી. મેં હમણાં જ તમને કહ્યું કે વર્ણો એટલે અ, આ, ઈ, ક, ખ, ગ વગેરે સમૂહ ભેગો થાય છે ત્યારે જ એક શબ્દ બને છે. શબ્દ એને કહેવાય જે સાર્થક છે. તમે લઘુ સિદ્ધાંત કૌમુદીની અંદર શબ્દમાંથી પદની પ્રવૃત્તિ કેવી રીતે થાય એ સમજી ચૂક્યા છો. પદ કોને કહેવાય તો કે આપણે પદ વિજ્ઞાન વિશે વાત કરશું ત્યારે સમજાવશું કે પદ કોને કહેવાય. સામાન્ય રીતે તમે લઘુ સિદ્ધાંત કૌમુદીની અંદર સૂત્ર ભણી જ ગયા છો, સુબંતમ તિગંતમ પદમ. પણ ધ્વનિ એનો સર્વપ્રથમ વિચાર એટલા માટે કરવામાં આવ્યો છે કે જે વર્ણ છે એનું જો તમને નોલેજ ન હોય, વર્ણનો પરિચય ન હોય, સ્વર વ્યંજન અને એનો પરિચય ન હોય તો તમે સાર્થક શબ્દ સુધી, સાર્થક પદ સુધી ક્યારેય પહોંચી શકતા નથી. તો સર્વપ્રથમ એટલા માટે જ વિચાર કરવામાં આવ્યો કે ધ્વનિ માત્ર એક એવો છે, વર્ણ માત્ર એક એવો છે કે જે ભાષાનો પ્રાણરૂપ છે. હવે તમે સમજી ચૂક્યા છો કે ક, ખ, ગ, ઘ વગેરે જે સંજ્ઞાઓ છે એને ધ્વનિ કહેવાય છે, એને વર્ણ કહેવાય, એને અક્ષર કહેવાય. લઘુ સિદ્ધાંત કૌમુદીની શરૂઆતની અંદર માહેશ્વર સૂત્રની અંદર પણ તમે આ પદ વિશે, ધ્વનિ વિશે સમજી ચૂક્યા છો કે ધ્વનિ, વર્ણ, સંજ્ઞા, અક્ષર આ બધા એકબીજાના સમાનાર્થી પદ છે. તો ભાષાની શરૂઆત ધ્વનિથી થાય છે, વર્ણથી થાય છે. વર્ણનું નોલેજ પ્રાપ્ત કરીને જ તમે આગળ વધી શકો છો. જો વર્ણનો અભાવ હોય, વર્ણના નોલેજનો અભાવ હોય, આ ધ્વનિના અભ્યાસનો અભાવ હોય તો ભાષા જન્મી જ ન શકે અથવા તો ભાષા હોય જ ન શકે એ નિશ્ચિત છે. જો કે ધ્વનિ વિજ્ઞાન માટે અંગ્રેજીમાં ફોનેટિક્સ શબ્દ વપરાયો છે. ફોનેટિક શબ્દ છે એક ગ્રીક ભાષાના ફોન શબ્દમાંથી બન્યો છે જેનો અર્થ થાય છે ધ્વનિ. આ ધ્વનિ બરાબર વર્ણ માટે જ આનંદવર્ધન છે, આનંદવર્ધન કાવ્યશાસ્ત્રી છે જેણે ધ્વન્યાલોકની રચના કરી છે. એણે પોતાના ગ્રંથની અંદર લખ્યું છે શ્રૂયમાન વર્ણ, જે સાંભળવામાં આવે છે એને જ વર્ણ કહેવામાં આવે છે. તે ચ શ્રૂયમાણેષુ વર્ણેષુ ધ્વનિ ઇતિ વ્યવહરંતી. અને તે જે સાંભળવામાં આવે છે, જે વર્ણ સાંભળવામાં આવે છે એટલે તે જ શ્રૂયમાણેષુ વર્ણેષુ એટલે જે સાંભળવામાં આવતો વર્ણ છે એને જ ધ્વનિ ઇતિ ધ્વનિ કહેવામાં આવે છે અને એને જ વ્યવહરંતી વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે કહેવું હોય તો કહી શકાય કે ધ્વનિનું જે લેખિત સ્વરૂપ છે, ધ્વનિના લેખિત સ્વરૂપને વર્ણ કહેવાય. તમે ક સાંભળો અને એ ક ને લખો તો એ ક જ્યારે લખાઈ જાય છે ત્યારે વર્ણ બની જાય છે. તો મિત્રો એટલું સમજાઈ ગયું હશે કે કનું ઉચ્ચારણ, ખનું ઉચ્ચારણ મનુષ્યના મુખમાંથી થાય. ધ્વનિનું ઉચ્ચારણ છે એ મનુષ્ય છે એ તાલી પાડે અને અવાજ નીકળે એ પણ ધ્વનિ જ છે. પરંતુ ધ્વનિ વિજ્ઞાન છે એ ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ ધ્વનિ વિજ્ઞાનની અંદર એ અવાજને ધ્વનિ ન કહેતા કોને ધ્વનિ કહે છે તો કે મનુષ્યના મુખ વિવરમાંથી. મનુષ્ય છે એનું મુખ છે, મુખ વિવર કોને કહેવાય એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે ધ્વનિ તંત્રના અવયવોનો પરિચય મેળવશું ત્યારે થોડીક ચર્ચા કરશું. તો મનુષ્યના જે મુખ વિવરમાંથી જે ઉચ્ચારાતો સાર્થ અવાજ છે એને જ ધ્વનિ કહે છે. અને એ ધ્વનિ છે એનું લેખિત સ્વરૂપ એટલે જ વર્ણ. તો મનુષ્યના મુખમાંથી ઉચ્ચારાતો જે સાર્થ અવાજ છે, હું એમ કહું છું કે ક, તો ક એ પોતે વર્ણ છે, પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે. ખ તો એ ખ પણ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે. ખ નો અર્થ થાય આકાશ.
તો દરેક વર્ણ છે એને પોતાનો સ્વતંત્ર અર્થ છે. તો જે સાર્થ અવાજ છે, મનુષ્યના મુખ વિવરમાંથી જે સાર્થક અવાજ નીકળે છે એ સાર્થક અવાજને જ ધ્વનિ કહેવાય છે. આમ જોઈએ તો ધ્વનિ છે એનું ક્ષેત્ર ઘણું જ બધું વ્યાપક છે. મેં હમણાં જ કહ્યું કે કોઈ મનુષ્ય તાલી પાડે અને અવાજ ઉત્પન્ન થાય તો એને પણ ધ્વનિ કહેવાય. કોઈ બાળક રડે અને અવાજ આવે તો એને પણ ધ્વનિ કહેવાય. પણ ભાષા વિજ્ઞાનમાં બધા જ ધ્વનિઓ નહીં, પરંતુ જે સાર્થક છે, જે સાર્થક ઉચ્ચરિત ધ્વનિઓ છે એનો જ ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. તમે આના પહેલાના સેમેસ્ટરની અંદર ભાષા એટલે શું એનો એક મેં વિડીયો અપલોડ કરેલો છે, એને ફરીથી જોજો, તમને આ વિષય વસ્તુ વધારે ક્લિયર થશે. તો જે મનુષ્યના મુખમાંથી ઉચ્ચરતો સાર્થ અવાજ છે એને જ અહીંયા ભાષા તરીકે સ્વીકારવામાં આવે છે. શું કામ? તો કે સામાન્ય ધ્વનિથી એને અલગ દર્શાવવા માટે, સામાન્ય ધ્વનિથી તેને અલગ દર્શાવવા માટે ભાષામાં ગ્રાહ્ય ધ્વનિ જે છે એને ભાષા ધ્વનિ કહેવામાં આવે છે. એટલે કે ભાષા વિજ્ઞાને જે વર્ણોને સ્વીકાર્યા છે એ ભાષા ધ્વનિ, સ્વર અને વ્યંજનો છે. અને આ ભાષા ધ્વનિમાં ભાષામાં પ્રયુક્ત એક લઘુત્તમ એકમ છે જે મનુષ્યના મુખમાંથી પ્રયત્નપૂર્વક ઉચ્ચારાય છે. તો ક બોલવો છે તો ક પણ મનુષ્યના મુખમાંથી એક પ્રયત્નપૂર્વક ઉચ્ચારવામાં આવે છે. તો આ જે ભાષા છે, આ જે ધ્વનિ છે એનું મનુષ્ય ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય એ અહીંયા સિદ્ધ થાય છે. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે તું જે બોલ એ વિચારીને બોલ જરા. એટલે આ ભાષા ઉપર જે મનુષ્યના મુખમાંથી ઉચ્ચરિત થાય છે એ ભાષા ઉપર મનુષ્યનું સંપૂર્ણ કંટ્રોલ છે. અને તે અન્ય ધ્વનિ કે ધ્વનિઓ સાથે મળી, ક બોલું છું તો એ ક, બીજા અન્ય ધ્વનિ મ, અથવા તો અન્ય ધ્વનિ ગ, અથવા અન્ય ધ્વનિ લ, તો અન્ય ધ્વનિઓ સાથે ભળીને, એટલે તે અન્ય ધ્વનિ કે ધ્વનિઓ સાથે મળીને એક નિશ્ચિત સ્પષ્ટ અર્થ પ્રગટ કરવામાં સમર્થ છે એ ભાષા. એટલે ક, લ અને મ આ ત્રણ વર્ણોને હું ભેગા કરું એટલે એક શબ્દ બને કલમ, અને કલમનો અર્થ છે એ તમને સ્પષ્ટતઃ થાય છે. તો બહુ જ સરળ અર્થ છે કે ધ્વનિ બરાબર વર્ણ, ધ્વનિ બરાબર અક્ષર. અને એ પણ કયો ધ્વનિ? તો કે મનુષ્યના મુખમાંથી જે ઉચ્ચરિત થાય છે એને જ ધ્વનિ કહેવાય. અને એ ધ્વનિ છે એ જ્યારે લેખિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એને શું કહેવામાં આવે છે? તો કે વર્ણ કહેવામાં આવે છે. તો આ ભાષા વિજ્ઞાન છે. સૌથી પહેલાં તમારે ધ્વનિ વિજ્ઞાન એટલે શું? તો કે ધ્વનિ બરાબર વર્ણ. તો જે વિજ્ઞાનની અંદર આ વર્ણોનો, આ ધ્વનિનો અનેક દૃષ્ટિએ, ભાષાના ધ્વનિઓનો અનેક દૃષ્ટિએ જ્યાં અભ્યાસ કરવામાં આવે છે એ ધ્વનિ વિજ્ઞાન. એ ધ્વનિ વિજ્ઞાનનો અભ્યાસ તમારે અહીંયા કરવાનો છે. તો મિત્રો, તમે એક વસ્તુ ક્લિયર થઈ ગયું તમને કે મનુષ્યના મુખમાંથી જે ઉચ્ચરિત થાય છે એ ધ્વનિ છે. તો ધ્વનિ વિજ્ઞાનની અંદર ધ્વનિનો તો અભ્યાસ કરવાનો છે, વર્ણોનો અભ્યાસ કરવાનો છે, પણ ધ્વનિ સાથે સંકળાયેલા અવયવો, જેમ કે મનુષ્યના મુખમાંથી ઉચ્ચરિત થાય છે એટલે મુખમાં જીભ પણ છે, તાલુ પણ છે, મૂર્ધા પણ છે, કંઠ્ય પણ છે, નાસિકા પણ છે. તો જો તમારે વર્ણોનો અભ્યાસ કરવો હોય, ધ્વનિનો અભ્યાસ કરવો હોય તો આ મુખ વિવરનો પણ અભ્યાસ કરવો પડે. એટલે સંકળાયેલા જે અવયવો છે જેમ કે મુખ, નાસિકા, સ્વર પેટી, ધ્વનિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, તો આ બધાનો અભ્યાસ છે એ ધ્વનિ વિજ્ઞાન અંતર્ગત થાય છે. ધ્વનિ પરિવર્તન કે ધ્વનિનો જે ધ્વનિ છે એનો વિકાસ થાય છે, તેના કારણો છે એનો પણ અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન કરે છે. તો આ દૃષ્ટિએ જોઈએ તો ધ્વનિ વિજ્ઞાન બે રીતે અભ્યાસ કરે છે, ઐતિહાસિક દૃષ્ટિએ અને બીજી છે તુલનાત્મક દૃષ્ટિ. તેમાં અનેક કાળની ભાષાઓ છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આ ધ્વનિ વિજ્ઞાન છે એ ધ્વનિ વિજ્ઞાનને અન્ય નામો પણ છે, જેમ કે ધ્વનિ વિજ્ઞાન, ધ્વનિ વિચાર, ધ્વનિ શાસ્ત્ર, ધ્વનિ તત્વ વિચાર.
તો આવા અનેક નામો છે, એ નામોથી પણ આ ધ્વનિ વિજ્ઞાન પ્રચલિત છે, પરંતુ ભાષા વિજ્ઞાનની અંદર સૌથી વધારે પ્રચલિત નામ છે ધ્વનિ વિજ્ઞાન. તો આમ થઈ આ ધ્વનિની ચર્ચા.